શાબાશ, બચી ગયા. જેનો મતલબ એમ કે પપ્પાજીને નથી ખબર પડી કે આપણે અહીંયા કામ કરીએ છીએ. પણ બહુ જલ્દી ખબર પડી જશે. રાધા, જો ક્યારે પપ્પાજીને આપણા વિશે કહી દીધું તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. હવે શું કરીશું મિસ્ટ્રી? હું કહું છું ને શું કરવાનું છે. ચૂપચાપ આરપીની સામે જવાનું છે અને એને કહેવાનું છે કે એની લાડકી દીકરી અને એનો સો કોલ જમાઈ આ મજૂરી કામ કરી રહ્યા છે. કિયારા, તને તો ક્રિશ, પ્લીઝ પ્લીઝ શાંત થઈ જા. હું વાત કરું છું એની સાથે. અને કિયારા, તું આપણી દુશ્મનીમાં મારા પપ્પાને વચ્ચે ના લાવીશ. અને એટલી મહેરબાની કર અમારા પર કે અમારા વિશે અમારા પપ્પાને ના ખબર પડે. એવું હું શું કામ કરું? એનાથી મને શું ફાયદો? કિયારા, તારામાં માણસાઈ જેવું છે કે નહીં? હા, કોઈની મજબૂરીનો આવી રીતે ફાયદો ઉપાડવાનો? ક્રિશ, હું એની સાથે વાત કરું છું ને. રાધા, અને સમજાવી દેજે મારી સાથે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. નહીં તો મને 1 મિનિટ પણ નહીં લાગે તારા પપ્પાને તમારા લોકોનો મજૂરી કરતો વિડીયો બતાવતા. કિયારા, હું તારી સામે માફી માંગુ છું, પણ મહેરબાની કરીને પપ્પાને અમારા વિશે કંઈ જ ખબર ના પડે એવું કરજે કિયારા. એમના મહેમાન સામે એમને નીચું ના જોવું પડે, બસ. ઠીક છે, નહીં ખબર પડવા દો, પણ મારી એક શરત છે. કેવી શરત? હું જેમ કહું ને એમ ચૂપચાપ કરવું પડશે. બોલો, શરત મંજૂર છે? ઠીક છે. વેરી ગુડ. હવે મજા આવશે. સર, તમને સાઇટ કેવી લાગી? સરસ છે, અમને ગમી છે. તો પછી કરી લઈએ બુકિંગ. બુક કરી દો. 1 મિનિટ. ડોન્ટ યુ ડેર મિસ્ટર પરીખ. અરે મેડમ, તમે ક્યારે આવ્યા? નવા કસ્ટમર્સ મળી જાય એટલે તમારા જેવા નાના માણસો બીજાને ભૂલી જતા હોય છે. અરે અરે મેડમ, એવું કંઈ નથી. તમારા માટે શું મંગાવું? કોલ્ડ ડ્રિંક્સ કે? એક કામ કરો, આજે આઈસ્ક્રીમ મંગાવો. અને હા, પેલા દિવસે જે 2 મજૂર હતા ને, પતિ અને પત્ની, એમનું કામ મને બહુ જ ગમ્યું હતું. એમને બોલાવો. ઠીક છે.